હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. કાચની બંગડીઓ અને બાપુનું હૃદય. ઘણા સમય પહેલાંની વાત છે. નર્મદા કિનારે વસેલા એક નાના ગામમાં રામજીભાઈ નામના એક વૃદ્ધ વેપારી રહેતા હતા. રામજીભાઈ ગામના એક ખૂણામાં નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા. આખી જિંદગી તેમણે મહેનત કરી હતી. તેમની પત્નીના અવસાન બાદ તેમનું બધું જ સુખ તેમના દીકરા સુરેશમાં સમાઈ ગયું હતું. સુરેશ જ્યારે નાનો હતો ત્યારે રામજીભાઈની દુકાને આવીને રમતો. દુકાનની સામે એક મોટું લીમડાનું ઝાડ હતું, જેના પર એક કાગડો હંમેશા કા કા કર્યા કરતો. નાનો સુરેશ કલાકો સુધી એ કાગડાને જોયા કરતો અને રામજીભાઈને પૂછ્યા કરતો, બાપા જુઓ, આ કાગડો શું કહે છે એ? રામજીભાઈ દુકાનના ચોપડામાં હિસાબ લખતા લખતા જવાબ આપતા, હા બેટા, કાગડો એ તો એમ જ બોલે. આવું વર્ષો સુધી ચાલ્યું. રામજીભાઈ પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં સુરેશની નાની નાની વાતોનો પ્રેમથી જવાબ આપતા. રામજીભાઈએ એક ડાયરીમાં પોતાની રોજિંદી વાત લખી હતી, જેમાં કંઈક લખ્યું હતું, બાપા જુઓ, આ કાગડો. હા બેટા, કાગડો. સમય સરકતો ગયો. સુરેશ યુવાન થયો. ભણીને શહેરમાં સ્થાયી થયો અને ત્યાં જ એક મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. રામજીભાઈ ગામની એ નાની દુકાનમાં એકલા રહી ગયા. હવે રામજીભાઈ ઘરડા થઈ ગયા હતા, પણ તેમનો દીકરો સુરેશ તેમને શહેરમાં લઈ જવા માટે હંમેશા કહેતો. એક દિવસ રામજીભાઈએ નિર્ણય લીધો કે તે સુરેશ પાસે શહેરમાં જઈને રહેશે. જ્યારે તે શહેરમાં ગયા ત્યારે સુરેશ અને તેની પત્ની સીતા તેમની ખૂબ કાળજી રાખતા હતા. પણ સમય સાથે બંને વચ્ચે અંતર વધી ગયું. સુરેશને ઓફિસનું કામ હતું તો સીતાને ઘરકામ. રામજીભાઈ એકલા એકલા પોતાના જૂના દિવસોને યાદ કર્યા કરતા. એક સાંજે રામજીભાઈએ જોયું કે સુરેશ તેની પત્ની સીતા માટે કાચની સુંદર બંગડીઓ લાવ્યો હતો. એ બંગડીઓ જોઈને રામજીભાઈએ પોતાના ભૂતકાળની યાદ આવી ગઈ. જ્યારે તે પોતાની પત્ની માટે આવી બંગડીઓ લાવતા ત્યારે તે ખૂબ ખુશ થતી. રામજીભાઈએ આ વાત સુરેશને કહી. બેટા સુરેશ, યાદ છે જ્યારે તારી માં હતી ત્યારે હું પણ એવી જ બંગડીઓ લાવતો હતો? સુરેશ, જે ઓફિસના ટેન્શનમાં હતો, તે કંટાળીને બોલ્યો, બાપા જૂની વાતો યાદ કરીને શું ફાયદો? હવે બધું બદલાઈ ગયું છે. તમે આરામ કરો. રામજીભાઈ મૂંગા થઈ ગયા. તેમને સમજાયું કે સમય બદલાઈ ગયો છે. તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે
અને તેની પાસે તેમના માટે સમય નથી. તે સાંજે રામજીભાઈએ પોતાની જૂની ડાયરી ખોલી, જે તેમણે વર્ષોથી સાચવી રાખી હતી. તેમાં તેમણે લખ્યું હતું, બાપા જુઓ આ કાગડો. હા બેટા, કાગડો. આ ડાયરીમાં તેમણે પોતાની આખી જિંદગીની વાર્તા લખી હતી. સુરેશ જ્યારે રાત્રે ઘરે આવ્યો ત્યારે તેણે રામજીભાઈને ડાયરી વાંચતા જોયા. તેણે ડાયરી ચીનવી લીધી અને વાંચવા લાગ્યો. ડાયરી વાંચીને સુરેશની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે તેના બાપે કેટલી મહેનત કરીને તેને મોટો કર્યો હતો અને કેટલો પ્રેમ આપ્યો હતો. તેણે જોયું કે રામજીભાઈએ કેવી રીતે તેની નાની નાની વાતોને સાચવી રાખી હતી. સુરેશને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે રામજીભાઈ પાસે જઈને માફી માંગી. બાપા, મને માફ કરજો. હું તમારા પ્રેમ અને બલિદાનને ભૂલી ગયો હતો. રામજીભાઈએ સુરેશને ગળે લગાવી લીધો. તેમણે કહ્યું, બેટા, પ્રેમ હંમેશા તાજો રહેવો જોઈએ. કાચની બંગડીઓ તૂટી શકે, પણ બાપના હૃદયનો પ્રેમ ક્યારેય ન તૂટે. તે દિવસથી સુરેશ અને સીતાએ રામજીભાઈની વધારે કાળજી રાખવાની શરૂઆત કરી. રામજીભાઈ હવે એકલા નહોતા. તેમના જીવનની વાર્તામાં પ્રેમ અને સન્માન પાછા આવી ગયા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતા આપણા માટે જે પણ કંઈ કરે છે તે પ્રેમ અને નિસ્વાર્થ ભાવથી કરે છે. તેમના પ્રેમનું મૂલ્ય સમજવું અને તેમને માન આપવું એ આપણી ફરજ છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.